હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 કમ્પ્યુટરનું મોડેલ પેપર જોશું કે જે આવનારી બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી થશે અને હમણાં જે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ લેવાની છે એમાં પણ ખૂબ જ ઉપયોગી થશે. ક્વેશ્ચન નંબર 87 કે નીચેનામાંથી કઈ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ પૂરી પાડે છે? ઓપ્શન એ ગેટ, ઓપ્શન બી પોસ્ટ, ઓપ્શન સી સેટ, ઓપ્શન ડી પુટ. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો એવું કીધું કે એક સમયે માત્ર મર્યાદિત માહિતી કોણ મૂકે છે. ફર્સ્ટ ઓફ ઓલ યાદ રાખજો કે આ ગેટ અને પોસ્ટ છે ને એ મેથડની બે વેલ્યુ છે. કોની છે? મેથડ લાક્ષણિકતાની બે વેલ્યુ છે, ગેટ અને પોસ્ટ. એમાંથી આ જે ગેટ છે એ બાય ડિફોલ્ટ છે. કેવી? કે બાય ડિફોલ્ટ તમે જો ડિફાઇન ના કરો કે મેથડ ઇક્વલ ટુ ગેટ અથવા તો પોસ્ટ વેલ્યુ ના આપો ત્યારે એ બાય ડિફોલ્ટ ક્યુ લઈ લે? તો કે ગેટ લઈ લે છે. અને હવે એક સમયે માત્ર મર્યાદિત માહિતી પણ ગેટ મોકલે છે. કોણ મોકલે છે? ગેટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 88. નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીના નિવેશ માટે અનુમતિ આપે છે? શું કીધું? એકથી વધુ લીટી. ઓપ્શન એ ટેક્સ્ટ એરિયા, ઓપ્શન બી ઇનપુટ, ઓપ્શન સી સિલેક્ટ અને ઓપ્શન ડી ફોર્મ. હવે અહીંયા આગળ આપણને એકથી વધુ લીટી કીધું છે એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ટેક્સ્ટ એરિયા ઘટક. મીન્સ કે માનો કે તમારે કોઈ પણ ફોર્મની અંદર ફિલ્ડમાં એડ્રેસ લેવું તો રાઈટ ઘણા વ્યક્તિનું એડ્રેસ મોટું હોય તો જરૂરી નથી કે આપણને એક લીટીમાં જ ઇનપુટ કરી દઈએ. રાઈટ એને ઘણી બધી લીટીની જરૂર પડતી હોય એડ્રેસ નાખવા માટે. તો ઘણી બધી લીટીનું જ્યારે પણ ઇનપુટ યુઝર પાસેથી લેવાનું થાય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય? તો કે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 89. નીચેનામાંથી CSS નિયમના મુખ્ય બે વિભાગ કયા છે? ઓપ્શન એ સિલેક્ટર અને ડિક્લેરેશન, ઓપ્શન બી સિલેક્ટ અને ડિક્લેરેશન, ઓપ્શન સી સિલેક્ટર અને ડિક્લેર, ઓપ્શન ડી સિલેક્શન અને ડિક્લેરેશન. હવે વસ્તુ યાદ રાખજો કે CSS નિયમના કેટલા વિભાગ છે? તો કે બે. એક આવો ક્વેશ્ચન પણ પૂછાય કે CSS રૂલ્સના કેટલા વિભાગ છે? તો કેટલા આવે? બે. આપણો સાચો આન્સર થશે ઓપ્શન એ સિલેક્ટર અને ડિક્લેરેશન. ઇટ મીન્સ કે CSS રૂલ્સના બે વિભાગ છે. કયા કયા છે? તો કે સિલેક્ટર અને ડિક્લેરેશન. ક્વેશ્ચન નંબર 19. નીચેનામાંથી કયા ટેગનો ઉપયોગ HTML પાનામાં જાવાસ્ક્રિપ્ટ કોડ ઉમેરવા માટે કરવામાં આવે છે? કયો કોડ ઉમેરવાનો છે? જાવાસ્ક્રિપ્ટ. ઓપ્શન એ છે સ્ક્રિપ્ટ ટેગ એન્ડ સ્ક્રિપ્ટ ટેગ, ઓપ્શન બીમાં છે સ્ક્રિપ્ટ. આ જ રીતના બધા ચાર ઓપ્શન આપેલા છે. ડિફરન્સ ક્યાં છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સ્ક્રિપ્ટ ટેગ. સ્ટાર્ટ અને એન્ડ સ્ક્રિપ્ટ ટેગ. હવે ગમે એ ટેગ હોય એની એન્ડની નિશાની કઈ છે? આ બેકવર્ડ સ્લેશ. રાઈટ. તો અહીંયા આગળ છે એ સ્ક્રિપ્ટનો સ્ટાર્ટ ટેગ છે અને એન્ડ ટેગ છે. મીન્સ કે ગમે એ ટેગ હોય ને સ્ટાર્ટ અને એન્ડ ટેગ જોડીમાં ટેગ લખાતા હોય તો આપણો આ ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ઓપ્શન એમાં શું નથી? અહીંયા ખાલી સ્લેશ જ નથી. જોજો એન્ડ ટેગ નથી કરેલો. અહીંયા આગળ બે એન્ડ ટેગના સિમ્બોલ આપ્યા તો એ પણ રોંગ થાય. અહીંયા આગળ સ્ટાર્ટ નથી પણ ડાયરેક્ટ એન્ડ અને એન્ડ છે. ઇટ મીન્સ કે આ રીતના ઓપ્શન આપેલા હોય કે જ્યાં માઇનોર ડિફરન્સ આપેલો હોય. રાઈટ. તો ત્યાં આગળથી તમને જો ખબર હોય કે ટેગ હંમેશા જોડીમાં હોય, સ્ટાર્ટ ટેગ હોય અને એન્ડ ટેગ હોય. અમુક સિંગલ ટેગ પણ હોય પરંતુ મોસ્ટલી બધા ટેગ છે એ જોડીમાં લખાતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 91. ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને છે? ઓપ્શન એ વિધેય, ઓપ્શન બી પ્રતિભાવ, ઓપ્શન સી ઘટના, ઓપ્શન ડી કિંમત. હવે એવું કીધું કે ઉપયોગકર્તા મીન્સ કે યુઝર અને વેબ પેજ મીન્સ કે માનો કે હું અહીંયા આગળ અત્યારે ક્લિક કરું છું. રાઈટ. અહીંયા આગળ ક્લિક કરું છું. ઇટ મીન્સ કે આ જે સંવાદ થયો ને કે વેબ પેજની અંદર હું ક્લિક કરું છું. રાઈટ. આ પેજની અંદર તો એને કહેવામાં આવે છે
ઓપ્શન સી ઘટના. શું કહેવામાં આવે? ઘટના. હવે માનો કે હું માઉસથી ક્લિક કરું છું તો એ ઓન ક્લિક ઘટના થઈ, રાઈટ? તો આ ઘટનાને નિવારવા માટે ઘટના હેન્ડલર હોય, રાઈટ? ક્લિક છે એ ઘટના છે અને ઓન ક્લિક છે એ ઘટના સંચાલક છે, મીન્સ કે ઇવેન્ટ હેન્ડલર છે. તો યાદ રાખજો, મોસ્ટ એમપી ક્વેશ્ચન છે કે ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદનથી શું બને? તો કે ઘટના બને છે. ક્વેશ્ચન નંબર 92, વિગતોનો સંગ્રહ કરવા માટેના સંગ્રાહકને શું કહે છે? ઓપ્શન એ ચલ, ઓપ્શન બી પૂર્ણાંક, ઓપ્શન સી ઘટના અને ઓપ્શન ડી ઘટના સંચાલક. જો આગળ મેં હમણાં સમજાવ્યું ને કે ઘટનાને હેન્ડલ કરવા કોનો ઉપયોગ થાય? તો કે ઘટના સંચાલકનો ઉપયોગ થાય. અહીંયા આગળ આપણે વિગતોનો સંગ્રહ કરવો, રાઈટ? આ એક ઘટના છે, એ તો આવે જ નહીં. પૂર્ણાંક તો એ તો સંખ્યા જે ન્યુમેરિક નંબર હોય એનો પ્રકાર છે. પૂર્ણાંક અપૂર્ણાંકને હોય ને, ઇન્ટીજર ને ફ્લોટ ને, એ છે. તો વધ્યું કોણ પાછળ? તો કે આ ચલ. આપણો રાઈટ આન્સર શું આવશે? ચલ. કે ચલની અંદર આપણે કંઈ પણ વેલ્યુ સ્ટોર કરાવીએ છીએ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું થાય કે આપણને એમસીક્યુમાં ખબર ન પડતી હોય તો રોંગ એમસીક્યુ ગોતવાના, રાઈટ? ક્વેશ્ચન જોવાનો રોંગ 1-2 એમસીક્યુ મળી જાય ને તો છેલ્લા બેમાંથી કદાચ તમારો તુક્કો સાચો પડી જાય. બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરો ને તો સાચું પડી જાય. જો ના આવડતું હોય તો આ ટ્રીક અપનાવવાની. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 93, કે વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં નીચેનામાંથી કયો મુદ્દો અગત્યનો નથી? ઓપ્શન એ છે હેતુ, ઓપ્શન બી પ્રેક્ષકગણ, ઓપ્શન સી વિષયવસ્તુ, ઓપ્શન ડી નિવેશ. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે વેબસાઇટની વિકાસ પ્રક્રિયામાં અગત્યનો નથી મુદ્દો. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી નિવેશ. ઇટ મીન્સ કે ઇનપુટ. શું થાય? ઇનપુટ. ઓકે, નિવેશ એટલે ઇનપુટ. તો એ અગત્યનો નથી. જો વેબસાઇટ તમે બનાવતા હોય તો તમારો ટાર્ગેટ હોય, હેતુ હોય કે આ વેબસાઇટ બનાવું છું એનાથી મને શું પ્રોફિટ બિઝનેસની અંદર મળશે, રાઈટ? પછી પ્રેક્ષકગણ, કે વેબસાઇટ બનાવો છો એના અથવા તો કયા વિસ્તારમાંથી કેવા લોકો, આપણે દુકાન નાખતા હોય ને તો એ વિસ્તારમાં લોકોની જરૂરિયાત શું છે, રાઈટ? તો વેબસાઇટમાં પણ એવું છે, પ્રેક્ષકગણ નક્કી હોય છે. પછી સી છે વિષયવસ્તુ. ઇટ મીન્સ કે વેબસાઇટની અંદર વિષયવસ્તુ તમારે શું મૂકવું એ તો જરૂરી જ છે. પ્રેક્ષકગણ જરૂરી છે. હેતુ મીન્સ કે આપણો ટાર્ગેટ વેબસાઇટ બનાવવાનો શું છે. આ ત્રણે વસ્તુ અગત્યની છે. પણ નિવેશ એટલે કે વેબસાઇટની અંદર ઇનપુટ શું કરે એ છે એ અગત્યનું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 94, ઉપયોગકર્તા એડ્રેસ બારમાં URL સરનામું ઉમેરે ત્યારે વેબસાઇટમાં ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે? આ તો બધાને આવડવું જોઈએ ને. આ ક્વેશ્ચન એક્ઝામમાં ખોટો ના પડવો જોઈએ. તમારો 1 માર્ક જવો જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ઓપ્શન એ છે કેટલોગ, ઓપ્શન બી છે ફર્સ્ટ પેજ, ઓપ્શન સી છે બેક પેજ, ઓપ્શન ડી છે હોમ પેજ. મેડમ રાઈટ આન્સર આવશે હોમ પેજ, રાઈટ? આ બધાને આવડતું હોય અને પહેલાં જ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. બ્લુ ગ્રીફોન કઈ ભાષાનું સમર્થન કરે છે? ઓપ્શન એ અંગ્રેજી, ઓપ્શન બી ડચ, ઓપ્શન સી ચાઇનીઝ, ઓપ્શન ડી આપેલ તમામ. હવે મેં આગળ પણ કીધું હતું કે આપેલ તમામ હોય અથવા તો A and B હોય, A and C હોય, આવા કોઈ વિકલ્પ હોય અને તમને જો ક્વેશ્ચનનો આન્સર ના આવડતો હોય તો બાય ડિફોલ્ટ ટીક કરી દેવાનું. હું અહીંયા કરી દઉં છું. શું આન્સર આવશે? ઓપ્શન ડી આપેલ તમામ. ઇટ મીન્સ કે બ્લુ ગ્રીફોન છે એ અંગ્રેજી, ડચ, ચાઇનીઝ ત્રણેય ભાષાને સમર્થન આપે છે. ક્વેશ્ચન નંબર 96, નીચેનામાંથી શેના દ્વારા પુસ્તકને ઓનલાઈન પુસ્તકની દુકાનમાં શોધી શકાય? મીન્સ કે તમારે કોઈ પણ પુસ્તક છે એને ઓનલાઈન લેવું છે. ઓપ્શન એ છે પુસ્તકના શીર્ષક, ઓપ્શન બી છે લેખકનું નામ, ઓપ્શન સી છે પ્રકાશકનું નામ, ઓપ્શન ડી આપેલ તમામ. હવે અહીંયા આગળ પણ આપણી હિટ કામ આવે છે. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. મીન્સ કે કોઈ પણ પુસ્તક છે એનું ટાઇટલ નાખી અને તમે સર્ચ કરી શકો, અથવા તો એના લેખકનું નામ આવડતું હોય તો એ લેખકના નામ ઉપરથી તમને એની બધી બુક છે એ સર્ચ કરી શકો છો.
પછી પ્રકાશકનું નામ, સંસ્થા કોઈ પુસ્તક પ્રકાશિત કરતી હોય તો એના ઉપરથી તમે શોધી શકો. ઇટ મીન્સ કે આ 3 બાબત ઉપરથી છે એ તમે પુસ્તકની દુકાનમાં ઓનલાઈન પુસ્તકને શોધી શકો છો. ક્વેશ્ચન નંબર 97 કે રેલવે ટિકિટ ઓનલાઈન ખરીદવા માટેની વેબસાઇટ કઈ છે? www.irctc.org, ઓપ્શન બી www.udai.co.in, ઓપ્શન સી www.railwayctc.co.in, ઓપ્શન ડી www.itctc.co.in. હવે અહીંયા આગળ આપણે શું કરવાનું છે? ટિકિટને ઓનલાઈન ખરીદવાની. કોની? રેલવેની. તો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. હવે અહીંયા આગળ એક મારી ટાઈપિંગ મિસ્ટેક છે. IT ના આવે પણ શું આવે? IRCTC. ઇટ મીન્સ કે આપણો સાચો આન્સર થશે www.irctc.co.in પરથી તમે ઓનલાઈન છે એ ટિકિટ ખરીદી શકો છો રેલવેની. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ વ્યવસાયિક પ્રતિકૃતિ ઇન્ટરનેટ વડે વેબસાઇટના ઉપયોગથી જે વ્યાવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે? ઓપ્શન એ C2B, ઓપ્શન બી B2B, ઓપ્શન સી C2C, ઓપ્શન ડી B2C. હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આગળ વ્યાવસાયિકો અથવા સંસ્થાઓ છે, ઇટ મીન્સ કે એ બિઝનેસમેન છે. તો શું થયું? બી. કોને વેચે છે? તો કે ગ્રાહકોને તેના ઉત્પાદન કે સેવાનું વેચાણ કરે છે. તો સામે આવ્યો સી. ઇટ મીન્સ કે આપણો રાઈટ આન્સર શું થશે? B2C, ઓપ્શન ડી બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આ રીતના આવા ક્વેશ્ચનને તમે સોલ્વ કરી શકો છો. શબ્દ પકડવાના કે બિઝનેસવાળો છે આગળ કે કન્ઝ્યુમર આગળ છે. રાઈટ. એ ઉપરથી તમને આ બધા પ્રકાર આવડી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 99 કે ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ અવળી હરાજીને સમાવતી પદ્ધતિ છે? શું કીધું? અવળી હરાજીને સમાવતી પદ્ધતિ. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, યાદ રાખજો. અવળી હરાજી. ઓપ્શન એ છે B2C, ઓપ્શન બી છે C2B, ઓપ્શન સી છે B2B, ઓપ્શન ડી છે C2C. અને આપણો સાચો આન્સર થશે ઓપ્શન બી C2B. ઇટ મીન્સ કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. C2B મીન્સ શું થાય? કન્ઝ્યુમર ટુ બિઝનેસ. જનરલી કેવું થતું હોય કે બિઝનેસમેન છે એ હરાજી કરતા હોય અને સામે નાના વેપારી હોય અથવા તો કોઈ ગ્રાહક હોય એ એના ભાવ જોઈ અને ભાવ બોલી અને એને જો પોસાય તો વસ્તુની ખરીદી કરતા હોય. પણ ઈ કોમર્સમાં આ બીજું પણ છે કે અવળી હરાજીને પણ સમાવે છે પદ્ધતિ. એક એની પણ છે કે કોઈ વ્યક્તિ માલ વેચવા આવ્યો, રાઈટ, ગ્રાહક છે એ પોતાની વસ્તુ લઈને આવ્યો છે અને એ સામેવાળા મોટા બિઝનેસમેન વેપારીને છે એ પોતાના ભાવ જેટલા લેવા હોય એટલા બોલી અને વસ્તુનું વેચાણ કરે છે. તો એને શું કહેવાય? અવળી હરાજી. ઇટ મીન્સ કે C2B. આપણા ફર્સ્ટ મોડેલ પેપરનો લાસ્ટ ક્વેશ્ચન કે ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ છે TCP ઓર IP. એનું પૂરું નામ યાદ રાખજો, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. TCP મીન્સ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને IP મીન્સ થાય ઇન્ટરનેટ પ્રોટોકોલ. શું થાય? ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓપ્શન બી એવું કહે છે HTTP, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સેકન્ડ વખત બોલું છું, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓપ્શન સી છે બ્લૂટૂથ, ઓપ્શન ડી છે SSL. SSLનું પૂરું નામ યાદ રાખજો, સિક્યોર સોકેટ લેયર. શું થાય? સિક્યોર સોકેટ લેયર. અને આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી SSL. રાઈટ, સિક્યોર સોકેટ લેયર. તો અહીંયા આગળ આપણું 100 માર્કનું એક મોડેલ પેપર કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એકવાર વિડીયો જોઈ લેજો. જરૂરથી રિવિઝન કરવા તમે એન્ડ ટાઈમ એક્ઝામ ટાઈમે બીજી વખત પણ આ જોઈ લેજો. અને તમારા મિત્રો જે હોય કે જેને 12th સ્ટાન્ડર્ડની અંદર કમ્પ્યુટર હોય એને જરૂરથી શેર કરજો. 100% તમને છે એ વધારે માર્ક્સ મેળવવા માટે આ મોડેલ પેપર કામ આવશે. થેન્ક યુ સો મચ અગેન.